નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે આપ સર્વે સ્વસ્થ હશો અને કુશળ હશો. તો આપણે ભણી રહ્યા છીએ બાયોલોજીના થોડા ઘણા બેઝિક કોન્સેપ્ટ. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે કોષ અને તેની વ્યાખ્યા તેમજ જીવવિજ્ઞાનનો અર્થ અને જીવવિજ્ઞાનની કેટલી શાખાઓ છે અને એ શાખાઓના પિતા કોણ છે, એ શાખાઓનો અર્થ શું થાય છે, તેના વિશેની ચર્ચાઓ આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં કરેલી છે. તો આજનો લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં આપણે જે લાસ્ટ વિડિયો લેક્ચરમાં જે પણ કંઈ વસ્તુ ભણી ચૂક્યા છીએ તેનું ફટાફટ તમને એટ એ ગ્લાન્સ રિવિઝન કરાવી દઉં. તો આપણે ભણી રહ્યા છીએ બાયોલોજી એટલે કે જીવવિજ્ઞાન, એવા પ્રકારનું વિજ્ઞાન કે જેનો સીધો સંબંધ એ સજીવો સાથે છે અને તેની ક્રિયાવિધિઓ સાથે છે. બાયોલોજીના પિતા, જીવવિજ્ઞાનના પિતા એરિસ્ટોટલ એટલે કે અરુસ્તુ છે. ત્યારબાદ તમે કહી શકો છો કે બાયોલોજીની મુખ્ય બે શાખાઓ છે, બોટની અને ઝૂઓલોજી. બોટની એટલે કે વનસ્પતિ શાસ્ત્ર અને ઝૂઓલોજી એટલે કે પ્રાણીશાસ્ત્ર. વનસ્પતિ શાસ્ત્રમાં વનસ્પતિ અને તેની ક્રિયાવિધિઓનો અભ્યાસ, પ્રાણીશાસ્ત્રમાં પ્રાણીઓ અને તેની ક્રિયાવિધિનો અભ્યાસ. વનસ્પતિ શાસ્ત્રના પિતા થિયોફ્રેસ્ટસ, પ્રાણીશાસ્ત્રના પિતા પાછા આવશે એરિસ્ટોટલ. બરાબર છે? તો એટલી આપણે વાત ગયા લેક્ચરમાં કરી ચૂક્યા હતા. અને સેલ એટલે કે કોષ વિશેની પણ આપણે થોડી ઘણી વાત કરેલી હતી. તમને ખબર છે કે કોષ એ સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, એટલે કે સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ યુનિટ ઓફ ધ લાઈફ. ત્યારબાદ આપણે 3 વૈજ્ઞાનિકના નામનો પણ અભ્યાસ કરેલો હતો કે સૌ પ્રથમ મૃત એટલે કે ડેડ સેલ્સ, મૃત કોષો એ રોબર્ટ હુક નામના સાયન્ટિસ્ટે 1665માં નિહાળેલા હતા. ત્યારબાદ સૌપ્રથમ જીવંત કોષો એ એન્ટોન વોન લ્યુવન હોક નામના સાયન્ટિસ્ટે નિહાળેલા હતા. અને કોષમાં જે સેન્ટરમાં ન્યુક્લિયસ મતલબ કે કોષ કેન્દ્ર હોય, એ કોષ કેન્દ્ર રોબર્ટ બ્રાઉન નામના સાયન્ટિસ્ટે નિહાળેલું. ત્યારબાદ આપણે એવી પણ વાત કરેલી કે સજીવો બે પ્રકારના, કોના આધારે? કોષની સંખ્યાના આધારે. જે સજીવનું શરીર એક જ કોષનું બનેલું હોય તેને શું કહેવાય? એક કોષીય સજીવ, લાઇક યીસ્ટ, અમીબા, પેરામ્યુશિયમ, યુગ્લિના, પ્લાઝ્મોડિયમ. જે સજીવનું શરીર 2 કરતાં વધુ કોષોનું બનેલું હોય તેને શું કહેવાય? બહુકોષીય સજીવ, લાઇક હ્યુમન બીંગ, મતલબ કે તમામ પ્રકારના મનુષ્યો. તો એ લેક્ચર આપણે ફટાફટ રિવાઇઝ કરી લીધો. હવે આપણે આજના લેક્ચરની શરૂઆત કરવાની છે. જો આજે પણ ઘણા બધા બેઝિક કોન્સેપ્ટ તમને સમજાવીશ. હજી આપણે નવું ચેપ્ટર તો સ્ટાર્ટ કરતા નથી, કેમ કે થોડા ઘણા બેઝિક કોન્સેપ્ટ આવડી જાય પછી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાની શરૂઆત કરશું. એ ઉપરાંત તમે આ વિડિયો લેક્ચરના માધ્યમથી કઈ પદ્ધતિથી ટીચર ભણાવે છે એ પણ તમારે શીખવાનું છે, કેમ કે વારંવાર કહું છું કે પદ્ધતિ પાયો છે. સફળ માણસ સફળ એટલા માટે છે કેમ કે તેની કામ કરવાની પદ્ધતિ બીજા કરતાં કેવી છે? બીજા કરતાં તેની પદ્ધતિ અલગ છે. મતલબ કે પોઈન્ટ વાઇઝ ખૂબ જ સચોટ, બરાબર છે, ખૂબ જ સચોટ માહિતી હોવી જોઈએ. બરાબર. હવે તમને આજે લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં તમને એક વસ્તુ સમજાવી દઉં કે બાયોલોજીમાં કેવું છે. બાયોલોજીમાં છે ને એ 85% એટલે કે 85% ઇન્ફોર્મેશન છે, માહિતી છે, અને 15%માં શું છે? કોન્સેપ્ટ છે. આખા બાયોલોજીમાં 85% શું છે? ઇન્ફોર્મેશન, માહિતી. 15%માં શું છે? કોન્સેપ્ટ. માહિતી શું કરવી પડે? તો કે તમારે વારંવાર રિપીટ કરવી પડે, વારંવાર તમારે સતત એનું મનન કરવું પડે. બરાબર છે? કોઈ પણ સૂત્ર હોય તમે 5 વાર 10 વાર લખો તો તમને યાદ રહે. જેમ કે ઘડિયા એક પ્રકારની ઇન્ફોર્મેશન છે. 9 × 2 = 18, તો એમાં કોઈ કોન્સેપ્ટ નથી. 9 × 2 = 18 એટલે 18 પૂરું થઈ ગયું. એટલે 85% માહિતી આવશે. તમે લખશો નહીં તો તમને યાદ રહેશે નહીં. અને બાકીના પોર્શનમાં શું છે? તો કે બાકીના પોર્શનમાં કોન્સેપ્ટ છે. કોન્સેપ્ટ ગોખો એટલે કોઈ દિવસ યાદ ન રહે. કોન્સેપ્ટ તમારે સમજવો પડે. બરાબર છે? એટલે ફેરબુક તમને ખૂબ જ કામ લાગવાની છે અને આગળ ઘણી બધી મારે તમને વાતો કહેવાની છે, એ તમને લેક્ચરમાં આ રીતે હું તમને કહેતો જઈશ. તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરી દઈએ. તો પહેલાં હું લખું છું વ્યાખ્યા, ધ સેલ. ચાલો, ધ સેલ. સેલને તમે કહી શકો છો કોષ. તો કોષની વ્યાખ્યા શું થાય? તો કે કોષ એ સજીવ શરીરનો રચનાત્મક, કોષ એ સજીવ શરીરનો રચનાત્મક તથા ક્રિયાત્મક એકમ છે. કોષ એ સજીવ શરીરનો રચનાત્મક તથા ક્રિયાત્મક એકમ છે. ત્યારબાદ તમે કહી શકો છો કે પહેલાં આપણે લેવલ ઓફ
ઓર્ગેનાઇઝેશનની વાત કરી લઈએ. લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન મતલબ કે આયોજનના સ્તર વિશેની વાત કરી લઈએ. લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન એટલે કે આયોજનના સ્તર વિશેની વાત કરી લઈએ. જો એક આમાં મારી ટેવ છે કે વારંવાર હું ઇંગ્લિશ શબ્દ લખી નાખીશ, એટલે લખવાથી ફાયદો શું થાય કે ફાયદો એવો થશે કે તમને આનું ઇંગ્લિશ મળી જશે. એટલે ભવિષ્યમાં તમે જો કોઈ પણ સારી એવી નીટ માટેની રેફરન્સ બુક યુઝ કરો તો સારી એવી રેફરન્સ બુક જનરલી ઇંગ્લિશમાં જ મળતી હોય છે, અને એના તમને ક્વેશ્ચન પેપર સોલ્વ કરો તો એ પણ ઇંગ્લિશમાં હોય. એટલે તમને આ શબ્દનો મતલબ છે એ તમને ખબર પડી જાય કે આ શબ્દ આ કહેવા માગે છે. એટલે વારે વારે ઇંગ્લિશ શબ્દો લખવાની પણ ટેવ પાડો. 2 વખત લખશો ફેરબુક અને હોમવર્ક બુકમાં એટલે તરત એ શબ્દનો તમને અર્થ આવડી જશે. તો પહેલાં આપણે આયોજનના સ્તરની વાત કરીએ તો જો બરાબર સમજજો. તો હું આમ લખું છું કે કોષ એટલે કે સેલ એ તો સજીવ શરીરનો પાયાનો એકમ થઈ ગયો. તો કે યસ, કોષ એટલે કે સેલ એ સજીવ શરીરનો પાયાનો એકમ થઈ ગયો. હવે જો આમ પૂછું છું કે કોષો ભેગા થઈને પેશી એટલે કે ટિશ્યુ બનાવે. ચાલો હું તમને ક્વેશ્ચન પૂછું છું છોકરાઓ કે કોષો ભેગા થઈને ટિશ્યુ એટલે કે પેશી બનાવે? બધા કહેશે હા, પણ હું કહું છું ના, આન્સર ઇઝ રોંગ. કોષો ભેગા થઈને પેશી બનાવે નહીં. કોષો ભેગા થઈને પેશી બનાવે નહીં. કેમ કે વિચારો, હું એક કોષ હાથમાંથી ઉપાડું છું, એક કોષ આંખમાંથી ઉપાડું છું, તો શું આ 2 કોષો ભેગા થઈને પેશી બનાવશે? હું 10 કોષ ગાલમાંથી ઉપાડું છું અને 10 કોષ છે એ આંખના ઉપાડું છું, તો શું 10 ગાલના કોષ અને 10 આંખના કોષ એ 20 કોષો પેશી બનાવશે? ન બનાવે. તો કેવા કોષો પેશી બનાવે? બરોબર સમજો કે જે કોષોની રચના તથા કાર્ય, જે કોષોની રચના તથા કાર્ય કેવા છે? તો કે સમાન છે. રચના તથા કાર્ય કેવા છે? સમાન છે. એ જ કોષો શું બનાવે? પેશી બનાવે. કેમ કે હાથના કોષોનું રચના અને કાર્ય એ આંખના કોષોની રચના અને કાર્ય જેવું નથી. જેવા ગાલના કોષોની રચના છે એવી રચના આંખના કોષોની નથી. ગાલના કોષો જેવું કામ કરે છે એવું કાર્ય આંખના કોષોનું પણ નથી. તો તમે નાના ધોરણોમાં આમ જ ભણી ગયા છો કે કોષો બનાવે પેશી, પણ આ શબ્દ ભૂલાઈ જાય છે. એટલે યાદ રાખવું કે એવા જ કોષો પેશી બનાવે કે જેની રચના અને કાર્ય કેવા છે? તો કે રચના અને કાર્ય સમાન છે. આમ વાક્ય બોલાય કે સમાન રચના અને સમાન કાર્ય કરતા કોષો બનાવે પેશી. પેશીને તમે કહી શકો છો ટિશ્યુ. ત્યારબાદ પેશીમાંથી આવશે પેશી તંત્ર. પેશીમાંથી આવશે પેશી તંત્ર, મતલબ કે તમે ટિશ્યુમાંથી ટિશ્યુ સિસ્ટમ કહી શકો છો. પેશી તંત્રમાંથી રચના થશે અંગની. અંગ મતલબ કે ઓર્ગન. અંગ મતલબ કે ઓર્ગન. અને અંગમાંથી રચના થશે અંગતંત્રની. અંગતંત્રને તમે કહી શકો છો ઓર્ગન સિસ્ટમ. અંગતંત્રને તમે કહી શકો છો ઓર્ગન સિસ્ટમ. અને અંગતંત્રમાંથી રચના થશે જટિલ વિશાળકાય દેહ, મતલબ કે કોમ્પ્લેક્સ બોડી. જટિલ વિશાળકાય દેહ મતલબ કે કોમ્પ્લેક્સ બોડી. તો છેલ્લે દેહ ઘણી વખત કાય શબ્દ વાપરે છે, ઘણી વખત બોડી શબ્દ વાપરે છે, દેહ શબ્દ પણ વપરાય છે. તો આ થઈ ગયું લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન. તમને આ આવડતું જ હોય, પણ મારે તમને આ એક વાક્ય સમજાવવું હતું નવું, એટલે આખી વસ્તુ અહીંયા લખેલી છે. ફરીથી રિપીટ કરી દઈએ. કોષ એ સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ, પાયાનો એકમ. સમાન રચના અને સમાન કાર્ય કરતા કોષો બનાવે પેશી. પેશીમાંથી પેશી તંત્ર, પેશી તંત્રમાંથી અંગ, અંગમાંથી અંગતંત્ર, અને અંગતંત્રમાંથી જટિલ વિશાળકાય દેહનું શું થાય છે? તેનું નિર્માણ થાય છે. બરાબર. તો આ થોડી ઘણી બેઝિક ઇન્ફોર્મેશન હતી. ત્યારબાદ હવે આપણે કોષ વિશેની જ વાત કરશું, પણ હવે આપણે કોષના અલગ અલગ ભાગ વિશેની વાત કરશું. ચાલો બરાબર સમજજો. હવે આપણે કોષના અલગ અલગ ભાગ વિશેની વાત કરશું. જો હું બહુ ડીપમાં નથી લઈ જતો, તમને જેટલું ખાલી આવડતું હોવું જોઈએ બરાબર છે એટલું જ તમને હું ખાલી સમજાવીશ. બાકી આપણે ચેપ્ટરમાં તો આગળ ભણવાનું જ થશે. તો કોષના અલગ અલગ આપણે જો ભાગ વિશેની વાત કરીએ તો સામાન્ય રીતે આપણે આપણી સમજણ માટે કોષના 3 ભાગ પાડી શકીએ. જો આ કોઈ ટેક્સ્ટ બુકમાં નથી કે 3 ભાગ, પણ આ તો આપણે કોષને સમજવો છે ને, એટલે આપણે શું કર્યું હતું કે આપણે 3 ભાગ કોષના પાડી દીધા. સમજજો. જો
દોરું છું ડાયાગ્રામ અહીંયા હું. સપોઝ ફોર એક્ઝામ્પલ આ કોઈ પણ એક ટિપિકલ સેલ છે. હવે આ સેલમાં આ જે મેં બ્લેક માર્કરથી ડ્રો કરેલી લાઇન છે એ એક મેમ્બ્રેન છે. મેમ્બ્રેનને તમે કહી શકો છો દિવાલ. તો આ થઈ ગઈ છે કઈ મેમ્બ્રેન? તો આને હું કહીશ કોષ દિવાલ. ચાલો આ થઈ ગઈ છે શું? તો કે આ થઈ ગઈ છે કોષ દિવાલ. કોષ દિવાલને તમે શું કહી શકો છો? કોષ દિવાલને તમે સેલ વોલ કહી શકો છો. ચાલો બરોબર સમજો છોકરાઓ. કોષ દિવાલને શું કહી શકો છો? સેલ વોલ. હવે અહીંયા જો હું આ રેડ પેનથી એક અંદર દિવાલ ડ્રો કરું છું, રેડ પેનથી એક અંદરની બાજુ દિવાલ ડ્રો કરું છું, એ કોષ દિવાલ નથી. જો કોષ દિવાલ હોત તો એ આ બ્લેક પેનમાં ઇન્ક્લુડ હોય થઈ જાત ને. રેડ પેનથી અંદરની બાજુ એક દિવાલ ડ્રો કરું છું, એ શું છે? તો કે એ કોષરસ સ્તર છે. તો રેડ પેનથી જે ડ્રો કર્યું છે એ શું છે? રેડ પેનથી ડ્રો કરેલું છે તે છે કોષરસ સ્તર. ચાલો બરાબર સમજો. કોષરસ સ્તર. કોષરસ સ્તરને તમે શું કહી શકો છો? સેલ મેમ્બ્રેન પણ કહેવાય અને પ્લાઝમા મેમ્બ્રેન પણ કહેવાય. કોષરસ સ્તરને સેલ મેમ્બ્રેન પણ કહેવાય અને પ્લાઝમા મેમ્બ્રેન પણ કહેવાય. એને પસંદગીમાન પ્રવેશશીલ પટલ પણ કહેવાય. ચાલો બરાબર સમજો. એને શું કહેવાય? એને પસંદગીમાન પ્રવેશશીલ પટલ પણ કહેવાય. હવે હું બોલું છું કે કોષ દિવાલ અને કોષરસ સ્તર બે એક નથી. ઘણા વિદ્યાર્થીઓના મગજમાં છેલ્લા 6 વર્ષથી જોઉં છું, ઘણા વિદ્યાર્થીઓના મગજમાં એમ જ છે કે કોષ દિવાલ અને કોષરસ સ્તર બે સરખા. બે સરખા નથી, બે અલગ અલગ વસ્તુ છે. જોજો, કોષ દિવાલ અને કોષરસ સ્તર. ત્યારબાદ હું અહીંયા સેન્ટરમાં વચ્ચે એક ડાયાગ્રામ ડ્રો કરું છું. આ થઈ ગયું ન્યુક્લિયસ. ન્યુક્લિયસ મતલબ કાંઈ નહીં, ન્યુક્લિયસ મતલબ કોષ કેન્દ્ર. તો આ મેં ડાયાગ્રામ ડ્રો કરી છે કોની? તો કે ન્યુક્લિયસ મતલબ કે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર ન્યુક્લિયસ, કે જેને હાર્ટ ઓફ ધ સેલ કહેવાય. હાર્ટ એટલે કે કોષનું હૃદય. યાદ રાખો મિત્રો કે કોષ કેન્દ્રને હાર્ટ ઓફ ધ સેલ એટલે કે કોષનું શું કહેવાય છે? હૃદય કહેવાય છે. જે રીતે અહીંયા કોષરસ સ્તર અને કોષ દિવાલ છે, એ રીતે કોષ કેન્દ્રની ફરતે પણ એક પટલ હોય છે. કોષ કેન્દ્રની ફરતે એટલે અહીંયા બહાર હોય, અંદર ન હોય, પણ ઘણા અંદર ડ્રો કરશે. કોષ કેન્દ્રની ફરતે અહીંયા કોષ કેન્દ્રની ફરતે પણ એક પટલ હોય છે. આ પટલને તમે કહી શકો છો કોષ કેન્દ્ર પટલ. ચાલો બરોબર સમજો. આ પટલને તમે કહી શકો છો કોષ કેન્દ્ર પટલ. મતલબ કે એને કહેવાય ન્યુક્લિયર મેમ્બ્રેન. એને તમે કહી શકો છો ન્યુક્લિયર મેમ્બ્રેન. ચાલો પછી કોષ કેન્દ્રની અંદર આ રીતે આનુવંશિક દ્રવ્ય આવેલું હોય છે. ચાલો, કોષ કેન્દ્રની અંદર આનુવંશિક દ્રવ્યની હાજરી, અને આનુવંશિક દ્રવ્ય એ ઇનહેરિટન્સ મતલબ કે આનુવંશિકતા માટે જવાબદાર. આનુવંશિકતાનો કોન્સેપ્ટ બહુ મોટો છે. ખાલી યાદ રાખો કે આનુવંશિકતા શું છે. આનુવંશિકતા એક એવી પ્રક્રિયા છે કે જેમાં પિતૃ પેઢીમાંથી લક્ષણો તેની સંતતિમાં જાય. મતલબ કે માતા પિતાના લક્ષણો તેના સંતાનમાં ગયા, એ સંતાનમાંથી લક્ષણો પાછા એની પછીની પેઢીમાં જાય, એની અનુગામી પેઢીમાં જાય. એને શું કહેવાય? આનુવંશિકતા. પણ અહીંયા કોષ કેન્દ્રની વાત થઈ ગઈ, એની ફરતે આવેલું પટલ કોષ કેન્દ્ર પટલ, જેની અંદર આનુવંશિક દ્રવ્યની હાજરી. આનુવંશિક દ્રવ્ય તરીકે કાં તો ડીએનએ હોઈ શકે અથવા તો આરએનએ હોઈ શકે. જો હું એમ બોલું છું કે આનુવંશિક દ્રવ્ય તરીકે કાં ડીએનએ કાં આરએનએ, ખરેખર તો ડીએનએ અને આરએનએ બે કોષમાં હોય, પણ બેમાંથી એક જ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. એના વિશેની આગળ આપણે ચર્ચાઓ ભવિષ્યમાં કરીશું. પણ યાદ રાખો, આનુવંશિક દ્રવ્ય તરીકે કાં ડીએનએ અથવા તો આરએનએ. ડીએનએનું ફૂલ ફોર્મ તમને ખબર છે, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. આરએનએનું ફૂલ ફોર્મ રિબોઝ ન્યુક્લિક એસિડ. ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીંયા આ રીતે એક પ્રવાહી છે, તમે જેને કહી શકો છો કોષરસ. તો આ જે પ્રવાહી જેવી રચના છે એને તમે કહી શકો છો કોષરસ. કોષરસને તમે કહી શકો છો સાઇટોપ્લાઝમ. કોષરસને તમે કહી શકો છો સાઇટોપ્લાઝમ. તો આ આખો પાર્ટને શું કહેવાય? કોષરસ, સાઇટોપ્લાઝમ.
याद रखो कि कोषनी तमाम प्रकारनी कोषीय अंगिका एनो समावेश केमां थाय छे? कोष रसमां थाय छे। चलो तो आटला एना खाली बेसिक लेबलिंग है। जो हजी आपणे आखो कोष तो भणता नथी पण तमने आटला खाली बेसिक लेबलिंगनी खबर होवी जोईए। हवे आपणे जो कीधुं के 3 भागनी वात करवानी छे, बरोबर? तो भाग नंबर 1 मां आपणे केनी वात करशुं? भाग नंबर 1 मां आपणे सेल वॉलनी वात करीए, એટલે કે કોષ દિવાલની વાત કરીએ। ભાગ નંબર 1 માં સેલ વોલ એટલે કે કોષ દિવાલની વાત, અને ભાગ નંબર 1 માં જ સેલ મેમ્બ્રેન એટલે કે કોષ રસસ્તર, સેલ મેમ્બ્રેન એટલે કે કોષ રસસ્તર, તમે જેને કહી શકો છો પ્લાઝ્મા મેમ્બ્રેન, તમે જેને કહી શકો છો પ્લાઝ્મા મેમ્બ્રેન। ભાગ નંબર 1 માં આ બેની વાત કરીએ। ચાલો બરાબર સમજો મિત્રો કે સેલ વોલ એટલે કોષ દિવાલ, તો તમે કહી શકો છો કે કોષ દિવાલ શું છે? કોષ દિવાલ છે એ કોષની સૌથી બહારનું આવરણ। ચાલો બરોબર સમજો, કોષ દિવાલ છે એ કોષની સૌથી બહારનું આવરણ, મતલબ કે આઉટર મોસ્ટ લેયર, સૌથી બહારનું મતલબ કે આઉટર મોસ્ટ લેયર ઓફ ધ સેલ। ત્યારબાદ તમે કહી શકો છો કે કોષ દિવાલ કેમાં હાજર અને કેમાં ગેરહાજર। जो प्लांट सेल होय એટલે કે वनस्पति कोष होय तो कोष दिवाल हाजर, पण जो एनिमल सेल ने तमे शुं कही शको छो? प्राणी कोष होय तो कोष दिवाल गैरहाजर। फरीथी बोलूं छुं के जो वनस्पति कोष होय तो कोष दिवालनी हाजरी, अने जो प्राणी कोष होय तो कोष दिवाल केवी छे? गैरहाजर। तो जो कोष दिवाल माटे 2 मुद्दा थया। कोष दिवाल ए सौथी बहारनुं आवरण छे, ते वनस्पति कोष एटले के प्लांट सेल होय तो प्लांट सेल में हाजर, अने एनिमल सेल एटले के प्राणी कोष होय तो केवी छे? गैरहाजर छे। त्यारबाद तमे कही शको छो के कोष दिवालनुं बंधारण एटले के ते केनी बनेली छे? तो कोष दिवालना बंधारणमां एक पदार्थ है, एक घटक है जेनु नाम है सेल्युलोज। सो सेल वॉल इज मेड अप ऑफ सेल्युलोज। याद रखो मित्रों कि कोष दीवालना बंधारण में मुख्य घटक कौन है? तो कि मुख्य घटक है सेल्युलोज। ओके, जो अलग अलग सजीवों में है ने ए कोष दीवाल में घना बधा अलग अलग घटकों होय, पण मुख्य हीरो कौन है? मुख्य हीरो तो सेल्युलोज ही है। त्यारबाद घणी में हेमी सेल्युलोज होय, लिग्निन होय, पेक्टिन होय, बरोबर है, काइटिन घणामां होय छे, पण मेन कोण होय? मेन सेल्युलोज छे। चलो सेल्युलोज शुं छे? वॉट इज सेल्युलोज? तमे कही शको छो कि सेल्युलोज छे ने ए एक प्रकारनी शर्करा छे, शुगर छे, एक प्रकारनो कार्बोदित એટલે કે કાર્બોહાઈડ્રેટ છે। એ કાર્બોહાઈડ્રેટ તમે ભણશો કે એક પ્રકારનો પોલીસેકેરાઇડ છે, एक प्रकारનો પોલીસેકેરાઇડ છે, બરોબર? તો સેલ્યુલોઝ ઇઝ વન ટાઈપ ઓફ શુગર, ઇઝ વન ટાઈપ ઓફ કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોદિત છે, એન્ડ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ પોલીસેકેરાઇડ। તો જોવા જઈએ મુદ્દા નંબર 3 માં આ 1 માર્કનો ક્વેશ્ચન કે સેલ વોલનું બંધારણ એટલે કે સેલ વોલ ખરેખર કેની બનેલી છે? સેલ વોલ ખરેખર બનેલી છે સેલ્યુલોઝની। ચાલો હવે પોઈન્ટ નંબર 4 ની વાત કરીએ કે સેલ વોલના ફંક્શન એટલે કે કાર્ય। હવે કોષ દિવાલના શું કાર્ય છે? જોજો, કાર્ય નંબર 1 કે કોષ દિવાલ છે ને એ કોષને યોગ્ય આકાર આપવાનું કામ કરે છે, એટલે કોષને પ્રોપર શેપ મળે। યાદ કરો, વનસ્પતિ કોષ છે ને, વનસ્પતિ કોષ એમાં કોષ દિવાલ હાજર, એટલે વનસ્પતિ કોષ યાદ કરો, ધોરણ 5, 6, 7 માં ડુંગળીના કોષ ચોરસ કે લંબચોરસ હતા। ડુંગળીનો કોષ ઈ વનસ્પતિ કોષ, વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હાજર। हाँ, कोष दीवाल हाजर तो योग्य शू मेळो? आकार मेळो। याद करो, गालना कोष अनियमित आकारना हता, बरोबर है। आउटर सरफेस એટલે કે બહારની સપાટી કેવી હતી? ખરબચડી હતી, કેમ કે કોષ દિવાલ ગેરહાજર એટલે આકાર પ્રોપર નથી। એટલે પહેલો ફંક્શન શું થઈ ગયો? તો કે કોષને યોગ્ય આકાર આપવાનું કામ કરે છે। ત્યારબાદ તમે કહી શકો છો કે કોષને યાંત્રિક મજબૂતાઈ, યાંત્રિક મજબૂતાઈ मतलब કે મિકેનિકલ સપોર્ટ તમે કહી શકો છો। યાંત્રિક મજબૂતાઈ એટલે મિકેનિકલ સપોર્ટ। જેમ એક મોટું વડ હોય, એ વડનું જે વૃક્ષ છે એમાં જે એનું થડ હોય ને, થડ, એ થડ શું કરતું હોય? તો કે આખા વૃક્ષને યાંત્રિક મજબૂતાઈ આપતું હોય। જેમ આપણા શરીરનું અંદર હાડપિંજર હોય, જેને બાયોલોજીમાં કહેવાય કંકાલ તંત્ર,
સ્કેલેટન સિસ્ટમ એ કંકાલ તંત્ર શું કરે તો કે આપણા શરીરને યાંત્રિક મજબૂતાઈ આપે જેથી કરીને આપણે ઊભા રહી શકીએ. એવું કામ કોણ કરે તો કે સેલ વોલ એ કોષને યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે છે. ચાલો પછી ત્યારબાદ કાર્ય નંબર 3 તો સેલ વોલ છે એ રક્ષણ આપવાનું કામ કરે છે. ચાલો કોષ દિવાલ શું કામ કરશે? રક્ષણ આપવાનું કામ કરશે. હવે કોષ દિવાલ કોને રક્ષણ આપે? કોષ દિવાલ કોષને રક્ષણ આપે અથવા તો કોષની અંદરના ભાગને રક્ષણ આપે. કેનાથી રક્ષણ આપે તો કે બહારથી આવતા પદાર્થો, તમે જેને કહી શકો ફોરેન પાર્ટિકલ્સ, જેવા કે કોઈ પણ બેક્ટેરિયા છે, કોઈ પણ સૂક્ષ્મજીવો છે, કોઈ પણ રોગકારક માઇક્રો ઓર્ગેનિઝમ છે, કોઈ પણ વાયરસ છે, એ વાયરસને અથવા તો ફોરેન પાર્ટિકલ્સને અંદર ઘૂસવા દેશે નહીં. તો આ થઈ ગયું છે એનું કાર્ય રક્ષણનું. તો અત્યારે પૂરતા ખાલી 4 પોઈન્ટ યાદ રાખો. કોષ દિવાલ સેલ વોલ સૌથી બહારનું આવરણ છે. વનસ્પતિ કોષ હોય તો હાજર, પ્રાણી કોષ હોય તો ગેરહાજર. તેના બંધારણમાં મુખ્ય ઘટક છે સેલ્યુલોઝ વિચ ઇઝ વન ટાઈપ ઓફ શુગર વિચ ઇઝ વન ટાઈપ ઓફ કાર્બોહાઈડ્રેટ. એનું કાર્ય શું છે તો કે કોષને યોગ્ય આકાર આપે, કોષને યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે અને કોષને રક્ષણ આપવાનું કામ કરે. તો કોષ દિવાલની વાર્તા અહીંયા પૂરી. ચાલો હવે આપણે વાત કરીએ છીએ કોષ સ્તર. તો પોઈન્ટ નંબર 1 તમે કહી શકો છો કે કોષ સ્તર શું છે તો કે કોષ દિવાલ પછીનું આવરણ. કોષ દિવાલ પછી કોષમાં જે આવરણ છે તમે તેને શું કહી શકો છો? કોષ સ્તર. બરોબર સમજો. હવે પોઈન્ટ નંબર 2 કોષ સ્તર છે ને એ બંનેમાં હાજર, એટલે કે પ્લાન્ટ સેલ હોય તો પણ કોષ સ્તર હાજર અને એનિમલ સેલ હોય તો પણ કોષ સ્તર હાજર. કોષ સ્તર વનસ્પતિ કોષમાં પણ હાજર અને પ્રાણી કોષમાં પણ કોષ સ્તરની હાજરી જોવા મળશે. એટલે યાદ રાખવું કે કોષ સ્તર બેયમાં જોવા મળે. કોષ દિવાલ ખાલી વનસ્પતિ કોષમાં જોવા મળે, પ્રાણી કોષમાં જોવા મળશે નહીં. ત્યારબાદ પોઈન્ટ નંબર 3માં તમે કહી શકો છો કે ઇફ વી ટોક અબાઉટ ધ કમ્પોઝિશન ઓફ ધ પ્લાઝમા મેમ્બ્રેન. કમ્પોઝિશન મતલબ કાંઈ નહીં, કમ્પોઝિશનને તમે કહી શકો છો બંધારણ. તો કોષ સ્તરના બંધારણમાં લિપિડની હાજરી પ્લસ પ્રોટીનની હાજરી, લિપિડની હાજરી પ્લસ પ્રોટીનની હાજરી પ્લસ કાર્બોહાઈડ્રેટની હાજરી. મતલબ કે તમે કહી શકો છો કે કોષ સ્તરના બંધારણમાં લિપિડ, પ્રોટીન અને કાર્બોદિત એ ત્રણેય તેમાં હાજર જોવા મળે છે. ચલો ફરીથી રિવાઇઝ કરી લઈએ કોષ સ્તર. તો કોષ સ્તર એ કોષ દિવાલ પછીનું આવરણ છે. વનસ્પતિ કોષ, પ્રાણી કોષ બંનેમાં હાજર. તેના બંધારણમાં લિપિડ, પ્રોટીન અને કાર્બોદિતની હાજરી. કોષ સ્તરને લખેલું છે એમાં કે પસંદગીમાન પ્રવેશ્યશીલ પટલ પણ કહેવાય. કોષ સ્તરને ઘણી વખત પસંદગીમાન પ્રવેશ્યશીલ પટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો હવે ઇમ્પોર્ટન્ટ, જો તમે તેના કાર્યની વાત કરો છો તો તેનું કાર્ય છે વહન કરવાનું. ચાલો શું કરવાનું? વહન કરવાનું. વહન મતલબ કે એક પ્રકારનું ટ્રાન્સપોર્ટ. વહન એટલે એક પ્રકારનું ટ્રાન્સપોર્ટ. એટલે કોષ સ્તર શું કરશે તો કે અમુક પદાર્થોનું વહન એક કોષમાંથી બીજા કોષમાં થવા દે, અમુકનું ન થવા દે. એટલે તો શબ્દ વાપરો છે પસંદગીમાન પ્રવેશ્યશીલ પટલ. શબ્દ શું વાપરો છે? પસંદગીમાન પ્રવેશ્યશીલ પટલ. મતલબ કે જેની જરૂરિયાત છે, જે પદાર્થની જરૂરિયાત છે એ પદાર્થની એન્ટ્રી કરવા દેશે, જેની જરૂરિયાત નથી અથવા તો જે હાનિકારક છે તેની એન્ટ્રી કરવા દેશે નહીં. તો તમે કહી શકો છો કે કોષ સ્તરનું મુખ્ય કાર્ય છે વહન કરવાનું. બરોબર છે. પસંદગીમાન શું કામ શબ્દ વાપરો? કેમ કે અમુક પદાર્થ એમાં પ્રવેશ કરી શકે અને અમુક પદાર્થ પ્રવેશ કરી શકશે નહીં. તો આ 2 પોર્શન પૂરા થઈ ગયા. હું આ 2 પોર્શનને પોઈન્ટ નંબર 1 જ કહીશ, કેમ કે ઘણી વખત કોષ દિવાલ હોય પણ છે ને ઘણી વખત કોષ દિવાલ હોતી પણ નથી. એટલે કોષના ભાગ નંબર 1માં શું પૂરું થયું? કોષ દિવાલ અને કોષ સ્તર. ચાલો બરાબર સમજો. પાર્ટ નંબર 1 એટલે કે પોર્શન નંબર 1 પૂરો. હવે જો અહીંયા હું પોર્શન નંબર 2ની વાત કરું તો પોર્શન નંબર 2માં વાત કરીશું સાયટોપ્લાઝમ એટલે કે કોષ રસની. તો બરાબર સમજો. પોર્શન નંબર 2 એમાં હું વાત કરું છું સાયટોપ્લાઝમ. સાયટોપ્લાઝમને તમે શું કહી શકો છો? કોષ રસ. યાદ રાખજો મિત્રો કે બાયોલોજીમાં છે ને આ શબ્દ બધા એ લેટિન ભાષામાંથી ઉતરી આવેલા છે. એટલે તમે કહી શકો જ્યાં તમે પ્લાઝ્મ શબ્દ જોવો ને, પ્લાઝ્મ મીન્સ વન ટાઈપ ઓફ લિક્વિડ.
એ પ્રવાહીની વાત કરે છે. પ્લાઝ્મા મીન્સ વોટ? પ્લાઝ્મા મીન્સ વન ટાઈપ ઓફ લિક્વિડ, એ પ્રવાહીની વાત કરે છે. કોષરસ શું છે? જો વ્યાખ્યા સમજાવો કે કોષરસ એ, આ કોષરસ છે આટલું, કોષરસ એ એક એવું પ્રવાહી છે કે જે કોષ દિવાલ અથવા કોષરસ સ્તર, જો આ હોય તો આ અને આ ન હોય તો કોષરસ સ્તર, કે જે કોષ દિવાલ અથવા કોષરસ સ્તર તથા કોષ કેન્દ્રની વચ્ચે આવેલું છે. કોની વચ્ચે? તો અંદરની બાજુ કોષ કેન્દ્ર, બહારની બાજુ કોષ દિવાલ અથવા કોષરસ સ્તર, એની વચ્ચેના ભાગને શું કહી દેવાનું? કોષરસ કહી દેવાનું. તો તમે કહી શકો છો કે કોષરસ શું છે? તો કે કોષરસ એક એવા પ્રકારનું ઘટ્ટ પ્રવાહી છે કે જે સેલ વોલ અથવા પ્લાઝ્મા મેમ્બ્રેન તથા ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્રની વચ્ચે આવેલું છે. એટલે યાદ રાખજો મિત્રો કે કોષરસ શું છે? કોષરસ એક એવું ઘટ્ટ પ્રવાહી છે કે જે બહારની તરફ કોષ દિવાલ અથવા કોષરસ સ્તર અને અંદરની તરફ ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્રની વચ્ચે આવેલું છે. મહત્વની વાત એ છે કે તમામ પ્રકારની કોષની અંગિકાઓ, આ અંગિકાઓનો સમાવેશ ક્યાં થાય છે? સાઇટોપ્લાઝમ એટલે કે કોષરસમાં. એટલે તમામ અંગિકા લ્યો, અંતઃકોષરસ ઝાડ, રિબોઝોમ, લાઇસોઝોમ, ગોલ્ગી કોમ્પ્લેક્સ, તારા કેન્દ્ર, રસધાની, ત્યારબાદ હરિતકણ, તમામ પ્રકારની અંગિકા ક્યાં આવેલી છે? કોષરસમાં. એ અંગિકા વિશે વાત આપણે ચેપ્ટર નંબર 8માં કરવાની છે, પણ યાદ રાખો કે તમામ પ્રકારની અંગિકા ક્યાં આવેલી છે? કોષરસમાં. પણ એક અપવાદ છે, આ જે કોષ કેન્દ્ર છે ને એ પણ એક અંગિકા જ છે, પણ એ મહત્વની અંગિકા છે ને એટલે આપણે એને નોખું ભણીએ છીએ, અલગથી ભણીએ છીએ, બરાબર. પણ યાદ રાખવું કે કોષ કેન્દ્ર ન્યુક્લિયસ પણ શું છે? એક પ્રકારની અંગિકા જ છે. તો ચાલો કોષરસ વિશેની વાર્તા પૂરી. કોષરસ એ એક એવું ઘટ્ટ પ્રવાહી છે કે જે કોષ દિવાલ અથવા કોષરસ તેમજ કોષ કેન્દ્રની વચ્ચે આવેલું છે. તમામ પ્રકારની કોષની અંગિકા ક્યાં આવેલી છે? કોષરસમાં આવેલી છે. ત્યારબાદ હવે પોઈન્ટ નંબર 3 વિશેની વાત કરીએ તો પોઈન્ટ નંબર 3માં આવશે ન્યુક્લિયસ. ચાલો, ન્યુક્લિયસને તમે શું કહી શકો છો? ન્યુક્લિયસને તમે કોષ કેન્દ્ર કહી શકો છો, બરોબર. સમજો મિત્રો, કોષ કેન્દ્ર એની શોધ રોબર્ટ બ્રાઉન, એ તમને આવડે છે. પણ કોષ કેન્દ્રને હાર્ટ ઓફ ધ સેલ કહેવાય. શું કહેવાય? કોષ કેન્દ્રને હાર્ટ ઓફ ધ સેલ, મતલબ કે કોષનું હૃદય કહેવાય. શું કામ તેને હાર્ટ ઓફ ધ સેલ કહેવાય? કેમ કે તેની પાસે જેનેટિક મટીરિયલ છે. જેનેટિક મટીરિયલ મતલબ કે જનીનિક દ્રવ્ય અથવા તો આનુવંશિક દ્રવ્ય. જનીનિક દ્રવ્ય અથવા તમે કહી શકો છો આનુવંશિક દ્રવ્ય છે. એ આનુવંશિક દ્રવ્ય તરીકે કાં તો ડીએનએ અથવા તો આરએનએ હોઈ શકે, બરાબર છે. તો યાદ રાખવું કે કોષ કેન્દ્ર છે તે એની પાસે જેનેટિક મટીરિયલ, આનુવંશિક દ્રવ્ય, જનીનિક દ્રવ્ય છે. આ દ્રવ્ય તરીકે ડીએનએ અથવા તો આરએનએ હોઈ શકે. ત્યારબાદ તમે કહી શકો છો કે તેનું સ્થાન, તો કોષ કેન્દ્ર છે ને એ હંમેશા સેન્ટરમાં હશે, મતલબ કોષ રસના સેન્ટ્રલ પાર્ટમાં, સેન્ટ્રલ પોર્શનમાં એટલે કે વચ્ચેના ભાગમાં. ત્યારબાદ એના આકારની વાત કરો તો એનો આકાર છે એ જનરલી રાઉન્ડેડ શેપ છે, ગોળ આકારનું છે. ત્યારબાદ તેની સંખ્યાની વાત કરો તો સામાન્ય સંજોગોમાં તો આ કોષ કેન્દ્ર એક જ હોય, બરાબર છે. ઘણીવાર કોષ કેન્દ્ર ના પણ હોય, બરાબર. ઘણીવાર કોષ કેન્દ્ર 2 હોય અને ઘણીવાર કોષ કેન્દ્ર 2 કરતાં કેટલા હોય? વધારે હોય. એના વિશેની ચર્ચા આપણે ભવિષ્યમાં કરીશું. પણ યાદ રાખવું કે કોષ કેન્દ્ર હાર્ટ ઓફ ધ સેલ, જેનેટિક મટીરિયલ એટલે કે જનીનિક દ્રવ્ય, આનુવંશિક દ્રવ્ય ધરાવે. આ દ્રવ્ય તરીકે ડીએનએ અથવા તો આરએનએ હોઈ શકે. તેનું સ્થાન સેન્ટ્રલ પાર્ટમાં, વચ્ચેના ભાગમાં, અને આકાર કેવો છે? ગોળ છે. તો આ થઈ ગઈ કોષ વિશેની થોડી ઘણી બેઝિક ઇન્ફોર્મેશન, બરાબર છે. જો આમાં બધું કવર નથી કર્યું, પણ તમને ખાલી ખબર પડવી જોઈએ કે આમાં કઈ વસ્તુ ક્યાં છે. પહેલામાં કોષ દિવાલ, કોષરસ સ્તર, બીજામાં કોષરસ અને ત્રીજામાં શું છે? ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર, બરાબર. તો આ આજના લેક્ચરની તમામ પ્રકારની માહિતી આ રીતે અહીંયા પૂર્ણ થાય છે. હવે ડાયાગ્રામની તમને વાત કરી દો તો બાયોલોજીમાં નિયમ છે કે તમારે બાયોલોજીમાં ડાયાગ્રામ છે ને એ સાયન્ટિફિક રીતે સાચી હોવી જોઈએ, મતલબ કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આકૃતિ સાચી હોવી જોઈએ. તમારે ડ્રોઈંગ નથી કરવાનું, ચિત્રકામ નથી કરવાનું. આ તો કલાક કરે,
ડાયાગ્રામ ડ્રો કરતા. તમારે કલાક કે અડધી કલાક લગીને ડાયાગ્રામ ડ્રો કરવાની થતી નથી, કેમ કે પેપરનો ટાઈમ 3 કલાક હોય કે અઢી કલાક હોય, તો અઢી કે 3 કલાક પેપરમાં તમે કલાક ડાયાગ્રામ ડ્રો કરો તો તમે થિયરી શું લખો? એટલે ડાયાગ્રામ છે ને એ ખાલી સાયન્ટિફિક સાચી હોવી જોઈએ, મતલબ કે વૈજ્ઞાનિક રીતે સાચી હોવી જોઈએ. પછી એના લેબલિંગ છે એ કોઈ પછી આમ લેબલિંગ ન કરે, આ લેબલિંગ ખોટું છે, ખરેખર તમારે આ રીતે આમ જ એરો દેવો પડે, આ લેબલિંગ સાચું છે. અને હજી નિયમ તો એવો છે કે તમામ પ્રકારના લેબલિંગ છે ને એ જમણી બાજુ હોવા જોઈએ, પણ એ નિયમ બહુ ફોલો થતો નથી. કોલેજ લેવલે એ નિયમ ફોલો થાય છે, બરાબર. એટલે તમારે આ રીતે જ લેબલિંગ કરવાના, બરાબર. ડાયાગ્રામ હંમેશા ને હંમેશા પેન્સિલથી જ ડ્રો કરવાની, અને લેબલિંગ પણ હંમેશા ને હંમેશા તમારે પેન્સિલથી જ આપવાના છે. એટલે આટલી બધી વસ્તુ તમારા મગજમાં યાદ રાખજો. ડાયાગ્રામ કેવડી હોવી જોઈએ? ઘણા ડાયાગ્રામ દોરે આટલી 3 લીટીવાળી, ઘણી આખું પેજ મૂકી દે, એવું નથી. તમે એની સાઇઝ જોવો તો આ ડાયાગ્રામ છે એ તમારી પેજના 30% ભાગ કવર કરતો હોવો જોઈએ. એ પ્રકાર તમારા ડાયાગ્રામ છે એ ડ્રો કરવાની છે, બરાબર છે. એટલે આવી ઘણી બધી ધ્યાનમાં રાખવા જેવી વાતો છે એ તમને હું વારે વારે કરતો રહીશ. પણ હવે તમને જો એક સરસ વાત કહી દઉં કે યાદ રાખજો કે ધોરણ 10માં 8 લાખ વિદ્યાર્થીઓ બોર્ડમાં એક્ઝામ આપે છે, તો પણ બોર્ડમાં પહેલો નંબર તો કેમ 1નો અથવા 2નો જ આવે છે. જો બરાબર સમજો, ધોરણ 10માં 8 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, તો 8 લાખમાંથી બોર્ડમાં પહેલો નંબર કેમ 1નો કે 2નો જ આવ્યો? સમજો, બધાય માટે કોર્સ સરખો હતો? હા. બધાય માટે સમય સરખો હતો? હા. બધાય કેટલું ભણ્યા? તો કે 1 વર્ષ. બધાય સારી સ્કૂલમાં જતા હતા? તો કે હા. બધા પાસે સારા ક્લાસીસ હતા? તો કે યસ. બધા પાસે સમાન ટેક્સ્ટ બુક હતી? તો કે યસ. બધા પાસે વેલ ક્વોલિફાઈડ શિક્ષકો હતા? તો કે યસ. બધાનું પેપર એક સરખું હતું? યસ. બધા પાસે સમય સરખો હતો? યસ. તો પણ આટલા 8 લાખમાંથી કેમ ખાલી 2નો જ કે 1નો જ બોર્ડમાં પહેલો નંબર આવે? કેમ કે પદ્ધતિ. એ એક માણસે અથવા તો 2 માણસે પેપરમાં એવું લખ્યું છે કે જે બીજા 8 લાખે લખ્યું નથી. એટલે વારે વારે બોલું છું, પદ્ધતિ પાયો છે. સફળ માણસ સફળ એટલા માટે છે કેમ કે એની કામ કરવાની પદ્ધતિ કેવી છે? બીજા કરતાં અલગ છે. બરાબર સમજો. હું શું કહું છું કે આ ટોપિક ભણી લીધો, કામ પૂરું નહીં. આ તો તમારું ખાલી 50% કામ પૂરું થયું. આ ટોપિક સમજાઈ જાય પછી તમારે શું કરવાનું? પછી તમારે વિચાર કરવાનું. સમજો, એજ્યુકેશન ઇઝ વન ટાઈપ ઓફ ગેમ ઓફ માઇન્ડ. એ મગજથી રમાતી ગેમ છે. પરીક્ષક છે ને, પરીક્ષક એ બહુ ચાલાક હોય. પરીક્ષક શું કરે કે 50 MCQ હોય ને તો પહેલાં 5 MCQ અઘરા મૂકી દે. તમને શું લાગે? પેલો MCQ નથી આવડતો, બીજો નથી આવડતો, ત્રીજો નથી આવડતો. તમને એમ થઈ જાય કે બા પૂરું થઈ ગયું, પપ્પા ખીજાશે, મમ્મી ખીજાશે, આટલી મહેનત કરી, બધી મહેનત પાણીમાં. 6થો MCQ લોલીપોપ હોય હાવ. પણ તમે શું એ ફ્રસ્ટ્રેશનમાં તમે 6થામાં ખોટું ટીક કરી આવો. આ એક સાયકોલોજી છે, બરાબર સમજો. જે MCQ તમને ન આવડે એ MCQ ગુજરાતમાં કોઈને ન આવડે. હું શું બોલું છું? જે MCQ તમને અઘરો લાગે છે, અઘરો MCQ આખા ગુજરાત માટે કેવો છે? અઘરો છે. 2 12ના MCQ છે, બરાબર, તો એ આખા ગુજરાત માટે કેવા છે? 12ના MCQ છે. એને લીવ કરો, મૂકી દો. 2 MCQ 12ના તો તમારા માટે પેપર કેટલું બની જાય? 98 માર્કનું ખાલી પેપર તમારા માટે બની જશે. અને તમારે વિચારવાનું આમાંથી કે આમાંથી હું કેટલા પ્રશ્ન ગોતી શકું. પરીક્ષકને સમજો, પરીક્ષકને આ ટોપિકમાંથી જો 15 ક્વેશ્ચન દેખાતા હોય અને તમને 10 ક્વેશ્ચન દેખાતા હોય, મતલબ 5 ક્વેશ્ચન એવા છે કે જે તમને નથી દેખાતા પણ પરીક્ષકને દેખાય છે. પરીક્ષક એ 5 ક્વેશ્ચન પૂછે ને એટલે તમને શું લાગે? પેપર અઘરું. હું શું બોલું છું? એ 5 પ્રશ્ન પૂછે ને તમને શું લાગે? પેપર કેવું છે? અઘરું છે. પણ જો એને 15 દેખાય તો તમે એક સ્ટેપ આગળ હાલો. તમને દેખાવા જોઈએ કેટલા? 20. તમને કેટલા દેખાવા જોઈએ પ્રશ્નમાંથી? 20. એટલે ગમે ત્યાંથી પ્રશ્ન પૂછે ને તમને કેવો લાગે? પ્રશ્ન ઇઝી લાગે, કેમ કે તમે આનું પોસ્ટમોર્ટમ કરેલું છે. એક વાક્ય છે ને, એક વાક્ય એ શું બનશે? એ પ્રશ્ન બને, બરાબર. એટલે તમારી સાચી ટેકનિક આ છે, બરાબર છે. ઘણા છોકરાઓ છે 8-8 10-10 કલાક મહેનત કરે તો પણ રિઝલ્ટ ન લાવી શકે. એનું કારણ આ જ છે, યોગ્ય પદ્ધતિ, બરાબર છે. યોગ્ય પદ્ધતિથી કામ કરવાનું. અને કન્ટેન્ટ છે ને, કન્ટેન્ટ એ જેમ બંદૂકમાંથી ગોળી છૂટતી હોય ને એમ કન્ટેન્ટ બોલાવવું જોઈએ. હું શું કહું છું? જેમ બંદૂકમાંથી ગોળી છૂટે ને એમ કન્ટેન્ટ, એટલે એમ આ બધું તમારે બોલાવવું જોઈએ. ત્યારે તમે સાચી મહેનત કરી કહેવાય, બરાબર છે. તો આ રીતે આપણે આજનો લેક્ચર અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ. આશા રાખું છું કે તમને બધું જ સમજાઈ ગયું હશે. અને જો આમાં કાંઈ કોઈ પણ જાતનો ડાઉટ હોય
તો તમને મારા નંબર છે એ ગ્રુપમાં આપેલા છે. તમે એની ટાઈમ એમાં મેસેજ કરી શકો છો કે એની ટાઈમ તમે એમાં ફોન કરી શકો છો. બરાબર, આજનો કાર્યક્રમ આપણે સંપૂર્ણપણે સમાપ્ત જાહેર કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. બરાબર, એક વસ્તુ યાદ રાખવી કે જે પણ કંઈ તમને હોમવર્ક કીધું છે એ હોમવર્ક તમારે હોમવર્કની બુકમાં લખવાનું છે અને એક ફેર બુક પણ તમારે બનાવવાની રહેશે.